અમદાવાદ શહેર ઈસનપુર પોલીસ સ્ટેશનના બળાત્કાર અને છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી સુરત શહેર ભેસ્તાન પોલીસ કમિશનર સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6, મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન નાઓ તરફથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હોય અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામિતી, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જીએમ સોલંકી, ભેસ્તાન પોલીસ સ્ટેશન સુરત શહેરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચબી ચૌધરીના નેતૃત્વ હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ફતેહસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશસિંહ નાઓને તેઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતને આધારે ટેકનિકલ વર્કઆઉટને આધારે અમદાવાદ શહેર ઈસનપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. પકડાયેલ આરોપી આર્યન સુરેશભાઈ પટેલ, ઉંમર 40, ધંધો દલાલી, રહેવાસી સી 307, બજરંગ કો-ઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી, મારુતિનગર, શિવ વલ્લભ રોડ, કોર્પોરેશન બેંક પાસે, અશોક વન, દહીસર, મુંબઈ. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી.